जय माताजी बधाने राम राम और सांजना जय माताजी बधाने नवरात्रि चाली रही है। तो जो अमरा काम्याबेन मस्त मजाना नवरात्रि में तैयार थई गया छे अने आजे से चौथुं नोरतुं अने काम्याबेन जो रोज गरबा में दीवो करी अने गरबो लईने घूमता होय घरे अने काम्याबेने गरबो लई लीधो छे माताजीनो अने बधे आखा घर में बधे आटो मारशे बेन गरबो लईने અને જો તૈયાર થયા છે તો ગરબાના 3-4 ફોટા પણ પાડી લીધા અલગ અલગ શેપમાં। કામ્યાબેનને બહુ ફોટા પાડવાનો શોખ નહીં પણ મેં કીધું લાય કામ્યા પાડ દો ફોટા મસ્ત મસ્ત। તો 3-4 ફોટા પાડી લીધા અને પપ્પાને દેખાડવા જાય છે કે જો પપ્પા મેં ગરબો લીધો અને તૈયાર થયા ને હવે જલ્દી રમવા જવું છે નવરાત્રિમાં। તો આપણે પણ જો તૈયાર થઈ ગયા અને તૈયાર થઈ ગયું છે થોડુંક મોડું તો ફટાફટ આપણે જઈએ અને પર્સ લઈ લીધો છે એમાં ઓલા પાર્સ હોય લીધેલા એમાં રોજ હાજરી પુરાવાની હોય એટલે આપણે લઈ જવા પડે। તો હાલો ફટાફટ મારી યારે બધા નવરાત્રિ રમવા અને જો અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે અને આપણે જો હાલ્યા મેલડીમાં તરફ અને જો અત્યારે બધા ગામથી બધા નવરાત્રિમાં આવે છે ને સરસ મજાનું ડેકોરેશન છે કોઈ ગાડી બધા આવે છે ને આપણે આવ્યા તો જો રમવાનું ચાલુ થઈ ગયું હતું કેમ કે વહેલું રમવાનું ચાલુ થઈ જાય મારે થઈ ગયું હતું મોડું અને આજ છે પીળો કલર જો બધાએ જાણ્યા બધા પીળું જોયું છે અને જો બધા કપડાં પહેર્યા છે પીળા અને કામ્યાબેને પણ આજે મસ્ત મજાની ચોરી પહેરી છે અને આજે ગાયક પણ 2-3 ગાયક છે અને હવે આપણે કીધું હાલો રમવાનું ધીમે ધીમે પછી કરી દઈએ ચાલુ। પહેલાં બધાના સીન લઈ લઈ પછી આપણે છેલ્લે આપણો સીન આવશે પહેલાં બધાના સીન લઈ લઈ કે જો કેટલા માણસો રમે છે અને કેવું બધા રમે છે અને આ છે અમારે બદલી ધામ અને આવું તમને ક્યાંય જોવા નહીં મળે જો ફ્રીમાં રમવાનું ફ્રીમાં જમવાનું ફૂલ સુવિધા ચા પાણીની અને બધી સુવિધા। અને જો અમારા કામ્યાબેને મસ્ત મજાના પીળા ચોલી પહેર્યા છે અને આપણે પહેરી છે લાલ સાડી। હાલો જો આપણે પણ રમવાનું ચાલુ કરી દીધું છે અને જો આપણે અહીંયા બાબરામાં નવરાત્રિ હોય વડલી ધામે અને આપણે રમવા ન જઈએ એવું બને તો આપણે પણ જો સરસ મજાના બધા ન્યારે તૈયાર થઈ રમવા આવી જાય છે અને આખા દિવસનો થાક આપણને ઉતરી જાય એવી સરસ મજાની નવરાત્રિ થાય છે આપણે વડલી ધામે। અમે તો રમવા જઈએ છીએ તમે પણ પધારજો બધા ભાવભરી આમંત્રણ છે રાજુભાઈ તરફથી અને ખૂબ બધા એન્જોય કરે છે મોજ કરે છે નવરાત્રિમાં અને ખૂબ મજા આવે છે કેમ કે ત્યાં બધી ફૂલ સુવિધા છે રમવાની અને જમવાની અને પાણીની બધી સુવિધા છે કોઈ જાતની કંઈ તકલીફ પડતી નથી। તો સરસ મજાનું આયોજન કરેલું છે વર્ષો વર્ષ નવરાત્રિ થાય છે અને તમે પણ પધારજો અને બહુ સરસ મજાના ગરબા બધા રમવાનું કરી દીધું છે ચાલુ અને જો માતાજી સાક્ષાત ધરતી ઉપર ઉતરાય હોય એવું કંઈક મજા રહેશે આપણે અને જે બધી જે છે માતાજી બની છે ખોડિયારમાં અને જે સરસ મજાનું સ્ટેજ પ્રોગ્રામ છે અને રોજ ગાયક પણ આવે છે ગાવા અને જો આપણને આપણી બેનપણી મળી ગઈ તો એની યારે આપણે રાસ ગરબા લેવાનું કરશું ચાલુ। ખૂબ મજા આવે છે રાસ ગરબા રમવાની અને નવરાત્રિ છે તો આપણે તો આમાં લાભ ઉઠાવવો જ જોઈએ રમવાનો કેમ કે રાજુભાઈ જેઠવાએ આવું આયોજન કર્યું હોય અને આપણે રમવા ન જઈએ તો એ કાંઈ વાગી ન કહેવાય એટલે આપણે રોજ રમવા જઈએ જ છીએ અને તમે પણ બધા ચોક્કસ આવજો અમારા બાળકોને તમારે ભાઈઓ લોકો જોવા આવવાનું કેમ કે બેનું દીકરીઓ માટે જ છે નવરાત્રિ અને ભાઈઓને રમવાનું અલાઉડ નથી। તો હાલો બધા નવરાત્રિમાં બાબરા વડલી ધામ બધું સરસ મજાનું આપણે આયોજન છે એમાં કોઈ જાતની કમી છે નહીં અને જો આ બાજુ પાછા આવી ગયા છીએ આપણે રમવા અને બહુ જ મજા આવે છે ગરબે રમવાની ઘૂમવાની નવરાત્રિ હોય એટલે આખા દિવસનો થાક આપણને ઉતરી જાય ગમે એટલું આખો દિવસ કામ કર્યું હોય તો સાંજે ગરબા રમવા જઈએ એટલે બધું આપણને દુઃખ દર્દ ભૂલી અને માની આરાધના અને ગરબા જ આપણે કરવાના હોય અને
નમઃ ઓમ શ્રી મેલી માતાય નમઃ ઓમ